નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો સીએમ ભૂપેન્દ્ર પટેલ સરકારની મોટી જાહેરાત। તો અંત્યોદય અને બીપીએલ પરિવારો માટે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। આવનારી જન્માષ્ટમીમાં સારી રીતે ઉજવણી થઈ શકે તે માટે આ પરિવારોને રાહત દરે વધારાની ખાંડ અને ખાદ્ય તેલનું વિતરણ કરવામાં આવશે। તો અન્ન નાગરિક પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ આ જાણકારી આપી હતી। તો એનએફએસએ 2023 હેઠળ સમાવિષ્ટ કુટુંબોને ગુણવત્તાયુક્ત ખાદ્ય તેલ અને બીપીએલ તેમજ અંત્યોદય કુટુંબોને મળવાપાત્ર જથ્થો ઉપરાંત વધારાની 1 કિલો ખાંડ મળશે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર છલકાઈ શકે છે નર્મદા ડેમ। તો હેલ્પલાઇન નંબર પણ જાહેર કરાયો છે। જ્યાં દોસ્તો હાલ નર્મદા નદી ઉપર આવેલો સરદાર સરોવર ડેમ 80% થી પણ વધારે ભરાઈ ચૂક્યો છે। તેથી નદી કિનારે આવેલા 3 તાલુકાના 25 કરતા વધારે ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। તો નર્મદા નદીમાં કુલ 1,35,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। તો જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોના લોકોને સાવચેત રહેવા માટે પણ અપીલ કરાઈ છે। તો પૂરની સ્થિતિ ઉપર સતત નજર રાખી રહી છે। તો તંત્ર દ્વારા આપત્તિના સમયે 1077 નંબર ઉપર સંપર્ક કરવા માટે પણ જણાવ્યું હતું। તો દોસ્તો આગળ વધુ એક સૌથી મોટા સમાચાર શિષ્યવૃત્તિના નિયમોમાં ફેરફાર અંગે શિક્ષણ મંત્રીનો મોટો ખુલાસો। જ્યાં દોસ્તો શિષ્યવૃત્તિના નિયમોમાં ફેરફારને લઈને શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસરિયાના ખુલાસા બાદ વાલીઓને હાશકારો થયો છે। તો મંત્રી પ્રફુલ્લ પાનસરિયાએ કહ્યું કે વર્ષ 1/5/1960 થી નામદાર કોર્ટે જે પ્લાનિંગ કર્યું હતું તે પ્રમાણે નિયમો અને નિર્ણયો છે તે જ પ્રમાણે ચાલી આવી રહ્યું છે અને તે પ્રમાણે જ આપણે લાભ પણ લઈ રહ્યા છીએ। તો જેમાં કોઈ પણ પ્રકારના નવો નિયમ કે નિર્ણય લેવામાં આવ્યો નથી કે કોઈ પણ પ્રકારનો સુધારો પણ કરવામાં આવ્યો નથી। ત્યારબાદ દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સરકારી વકીલોની ભરતી માટે સરકારે કરી સ્પષ્ટતા। જ્યાં દોસ્તો કોર્ટમાં ખાલી પડેલી મદદનીશ સરકારી વકીલની જગ્યાઓની ભરતી કરવા માટે ગુજરાત હાઈકોર્ટે સરકાર પાસેથી 3 સપ્તાહમાં ખુલાસો માંગ્યો છે। તો રાજ્યભરમાં નીચલી અદાલતોમાં 880 મદદનીશ સરકારી વકીલોનું મહેકમ મંજૂર કરેલું છે। તે પૈકીના 570 મદદનીશ સરકારી વકીલ ફરજ બજાવી રહ્યા છે। ત્યારે ભરતી કરવા માટે સરકારે શું નિર્ણય લે છે તે અંગે કોર્ટે ખુલાસો કરવાના આદેશો જાહેર કર્યા છે। ત્યારબાદ દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર રાજ્યમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે। જ્યાં દોસ્તો રાજ્યમાં આજે આખા ગુજરાતમાં છૂટાછવાયા સ્થળોએ મેઘમહેર થવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। તો આ ઉપરાંત આજે સમગ્ર ગુજરાત માટે આગામી 1 સપ્તાહ સુધી આગાહી જાહેર કરવામાં આવી છે। તો બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, અરવલ્લી, આણંદ, દાહોદ, મહીસાગર અને છોટાઉદેપુર જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની પણ આગાહી છે। સાથે જ યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે। ત્યાર પછી દોસ્તો ઝડપથી આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો નર્મદા ડેમના 9 દરવાજા ખોલવામાં આવ્યા છે। તો ભારે વરસાદને લઈને આ સિઝનમાં પહેલીવાર સરદાર સરોવર ડેમની સપાટી 134.45 મીટરની ઉપર પહોંચી ગઈ છે। તો ડેમના ઉપરવાસમાંથી 2,66,120 ક્યુસેક પાણીની આવક નોંધાઈ રહી છે। તો નર્મદા ડેમમાં હાલમાં 3,929 MCM લાઈવ સ્ટોરેજ પાણી છે। તો નર્મદા ડેમમાં 82% પણ ઉપરથી ભરાઈ ચૂક્યો છે। તો તેથી નર્મદા ડેમના 9 દરવાજા ખોલાય છે। તો નર્મદા નદી પણ 2 કાંઠે વહી રહી છે। તો નર્મદાના કાંઠાના ગામોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે। તો માછીમારોને પણ નર્મદા નદીમાં માછીમારી ન કરવાના પણ આદેશો જાહેર કરાયા છે। તો દોસ્તો ત્યાર પછીના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। સંજય સિંહનું મોટું નિવેદન। તેમણે કહ્યું કે મોદી સરકાર માથાથી પગ સુધી ભ્રષ્ટાચારમાં ડૂબેલી છે। જ્યાં દોસ્તો હિડનબર્ગ રિપોર્ટમાં આમ આદમી પાર્ટીના નેતા સાંસદ સંજય સિંહે કહ્યું કે હિડનબર્ગના ખુલાસાના સંકેતો મળી ગયો છે। તો પીએમ મોદીએ 3 દિવસ પહેલા જ સંસદ સત્ર સમાપ્ત કર્યું હતું। તો મોદી સરકાર માથાથી પગ સુધી ભ્રષ્ટાચારમાં ડૂબેલી છે। આ સિવાય તેમણે વિશેષમાં કહ્યું હતું કે પોતાના મિત્ર અદાણીને બચાવવા માટે પીએમ મોદીએ કૌભાંડ આચરનારા સેબી ચેરમેન પાસેથી તપાસ કરાવી હતી। તો સુપ્રીમ કોર્ટને તેમને પોતાનો નિર્ણય ઉપર પુનઃ વિચાર કરવો જોઈએ। તો દોસ્તો સંજય સિંહનું આ નિવેદન વિશે તમારે શું કહેવું છે ફટાફટ નીચે કોમેન્ટમાં જણાવજો।
ત્યાર પછી દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર, BSNL કરી મોટી જાહેરાત। જ્યાં દોસ્તો BSNL જાહેરાત કરી છે કે કંપની ટૂંક સમયમાં જ 4G અને 5G રેડી યુનિવર્સલ સિમ અને ઓવર ધ એર લોન્ચ કરશે। તો 4G અને 5G સર્વિસ રોલ આઉટ થયા પછી યુઝર્સને જિયોગ્રાફિક પ્રતિબંધો વિના તેમના મોબાઈલ નંબર પસંદ કરવામાં અને સિમ બદલવામાં પણ મદદ મળશે। તો કંપનીના હાલમાં 9 કરોડથી વધારે પણ યુઝર્સ છે। તો યુનિવર્સલ સિમ લોન્ચ થયા પછી BSNLના યુઝર્સ બેઝમાં નોંધપાત્ર વધારો થવાની પણ મોટી ધારણા છે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર, અમદાવાદીઓ ધ્યાન રાખજો। જ્યાં દોસ્તો હાઈકોર્ટે સરકારને આદેશ કર્યો હતો કે 2 વ્હીલર્સ ઉપર હેલ્મેટ ફરજિયાત કરવામાં આવે। તો ત્યારે ગઈકાલથી જ અમદાવાદ શહેરમાં ટ્રાફિક પોલીસે હેલ્મેટ ડ્રાઈવ શરૂ કરી છે। તો 2 વ્હીલર્સ ચલાવનાર અને પાછળની સીટ ઉપર બેસનાર હેલ્મેટ ન પહેરનારને રોકવામાં આવી રહ્યા છે। તો આવા લોકોને પોલીસ ઓનલાઈન મેમો પણ આપી રહી છે। તો આમ શહેરમાં ગઈકાલથી જ 2 વ્હીલર્સ ચલાવનારા અને પાછળની સીટ ઉપર બેસેલા લોકો ખાસ હેલ્મેટ પહેરવાનું ધ્યાન રાખજો। તો દોસ્તો બીજા શહેરમાં પણ આવા નિયમો હોવા જોઈએ કે નહીં, ફટાફટ નીચે અમને કોમેન્ટમાં જણાવજો। ત્યાર પછી બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર, PM મોદીએ કૃષિમાં મૂલ્યવર્ધનના મહત્વ ઉપર ભાર મૂક્યો છે। જ્યાં દોસ્તો PM મોદીએ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ એટલે કે ICAR પૂસા ખાતે 109 સુધારેલી બીજની જાતો બહાર પાડી છે। તો પ્રધાનમંત્રીએ પાકની આ નવી જાતો વિકસાવવા બદલ વૈજ્ઞાનિકોની પણ પ્રશંસા કરી હતી। તો તેમણે આબોહવા અનુકૂળ અને બાયોફોર્ટિફાઈડ 109 સુધારેલ બિયારણની જાતો બહાર પાડતી વખતે ખેડૂતો અને વૈજ્ઞાનિકો સાથે વાર્તાલાપ કરીને PM મોદી કૃષિમાં મૂલ્યવર્ધનના મહત્વ ઉપર પણ ભાર મૂક્યો હતો। તો દોસ્તો ત્યાર પછીના બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે। હિડનબર્ગે આ 3 કંપનીઓના નામનો કર્યો ઉલ્લેખ। જ્યાં દોસ્તો હિડનબર્ગે સેબીના ચીફ માધવીપુરી બુચ ઉપર અદાણી સાથે સંબંધિત કંપનીઓ સાથેના સંબંધ હોવાના આક્ષેપો મૂક્યા હતા। તો આ સાથે ધ શોર્ટ સેલર ફોર્મે તેમના રિપોર્ટમાં 3 લિસ્ટેડ કંપનીઓનો પણ ઉલ્લેખ કર્યો હતો, જેમાં IIF, નેક્સસ સિલેક્ટેડ ટ્રસ્ટ અને માઇન્ડસ્પેસ સામેલ છે। તો આજે એટલે કે સોમવારે આ કંપનીઓમાં શેરમાં ભારે વધઘટ જોવા મળી શકે છે। ત્યારબાદ દોસ્તો આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર, હવે એસી ટ્રેનમાં અમદાવાદ, વડોદરા અને સુરત વચ્ચે કરો અપડાઉન। જ્યાં દોસ્તો અમદાવાદ, વડોદરા અને સુરત વચ્ચે અપડાઉન કરતા મુસાફરો માટે સારા સમાચાર મળ્યા છે। તો મેક ઇન ઇન્ડિયા અંતર્ગત તૈયાર થયેલા પ્રથમ રેન્કના સાબરમતીથી લોકાર્પણની તૈયારી છે। તો સામે આવેલી માહિતી અનુસાર મેમો અને ઇન્ટરસિટી લોકલ ટ્રેનના સ્થાને હવે વંદે મેટ્રો ટ્રેનનું આગામી 15મી ઓગસ્ટે અમદાવાદ સુરતની વચ્ચે લોકાર્પણ કરવા માટે રેલવે તંત્ર તૈયારી હાથ ધરી છે। તો 110 કરોડના ખર્ચે ટ્રેન તૈયાર કરવામાં આવી છે। ત્યારબાદના દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। વેબ સિરીઝ જોઈને છાપી નકલી નોટો। જ્યાં દોસ્તો સુરતના કામરેજ ગામેથી પોલીસે નકલી ચલણની નોટો ઝડપી છે। તો 500ના દરની 68, 200ના દરની 114 અને 100ના દરની 32 નોટો જપ્ત કરી છે। તો મળતી માહિતી અનુસાર વેબ સિરીઝ જોઈને આરોપી રત્ન કલાકારે ફ્લેટમાં ₹60,000ની નકલી નોટો છાપી હતી। તો કામરેજના શ્રીજી એવન્યુના ફ્લેટમાંથી 1.56 લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે। તો આરોપીઓનું નામ કરણ વાઢેર છે। તો તે શાહિદ કપૂરની સિરીઝ ફરજી જોઈને બનાવટી ભારતીય ચલણની નોટો છાપવાનો પ્રેરાયો હતો। તો દોસ્તો ફટાફટ આ સિવાયના બીજા સમાચારની વાત કરવામાં આવે તો આ 3 સરકારી બેંકોએ વ્યાજ વધાર્યું છે। જ્યાં દોસ્તો રિઝર્વ બેંક સતત 9મી વખત MPC એમાં રેપો રેટમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી કર્યો, પરંતુ બીજી તરફ દેશની 3 સરકારી બેંકો એટલે કે UCO બેંક, બેંક ઓફ બરોડા અને કેનેરા બેંકે તેમના ધિરાણની સીમાંત કિંમતોમાં વધારો કરવાની જાહેરાત કરી છે। તો ત્રણેય બેંકોએ અલગ અલગ સમયગાળા માટે વ્યાજદરમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે। તો આવી સ્થિતિમાં મોટાભાગના ગ્રાહકો માટે હોમ લોન, કાર લોન, એજ્યુકેશન લોન જેવી લોનો મોંઘી થઈ શકે છે। તો દોસ્તો ત્યાર પછીના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। મનીષ સિસોદિયાનું મોટું નિવેદન, તેમણે કહ્યું કે જેલના તાળા તૂટશે અને કેજરીવાલ છૂટશે। જ્યાં દોસ્તો આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયાએ જેલમાંથી બહાર આવ્યા બાદ ગઈકાલે દિલ્હીમાં કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા। ત્યારે તેમણે કહ્યું કે બંધારણે મને તાનાશાહ સરકારથી બચાવ્યો છે, તો સત્યનો પણ વિજય થયો છે। તો જેલના તાળા તૂટશે અને કેજરીવાલને પણ છૂટશે। તો તાનાશાહી સામે એક થવાની જરૂર છે। તો ભાજપે ખોટા કેસમાં ફસાવ્યો છે।
આ સિવાય તેમણે વિશેષમાં કહ્યું હતું કે વિચાર્યું કે અમે જેલમાં જે સડી જઈશું તો સુપ્રીમ કોર્ટે પણ ગઈકાલે તાનાશાહીને કચડી નાખી છે, તો સીબીઆઈ અને ઈડીના લોકો અમને તોડી શકે નહીં.